ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા પડે એવું ઠંડુ ઠંડુ ક્રીમી ફ્રૂટ ડિલાઇટ્સ બનાવીશું. બહુ ટેસ્ટી એવું આ ડેઝર્ટ છે. તમે થાળીમાં સાઈડમાં પણ સર્વ કરી શકો, એકલું પણ ખાવું હોય તો ખાઈ શકો. એટલું ટેસ્ટી, બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો ફ્રૂટ ક્રીમ ડિલાઇટ બનાવવા માટે હું ઘરનું જ દહીં વાપરી રહી છું. અહીંયા મેં 1.5 લીટર જેટલું દૂધ લઈ એને ગરમ કરી એક ઉફાળો, પછી હલકું ગરમ હોય ત્યારે મેં એમાં 2 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી અને આ રીતે એને 6 કલાક જેવું રાખ્યું. પછી 3 કલાક જેવું રેફ્રિજરેટરમાં મૂક્યું એટલે આવું થીક જામીને રેડી થઈ ગયું. અહીંયા તમારે ફૂલ ફેટ દૂધ વાપરવાનું છે અને દહીં છે એ ખાટું ન થવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. જો તમારા પાસે દહીં ઘરનું ન યુઝ કરવું હોય તો તમે રેડીમેડ 1.5 કિલો જેટલું દહીં પણ લઈ શકો. હવે એક બાઉલમાં ચારણી મૂકીશું. આ રીતે એમાં પાતળું કપડું, મસ્લિન ક્લોથ કહેવાય, એ મૂકીશું અને એમાં આપણે 1.5 કિલો એટલે કે અહીંયા 4 કપથી થોડું ઉપર થીક એવું દહીં મેં ઉમેરી દીધું. બધી સાઈડથી કપડું આ રીતે ભેગું કરી હલકી આવી ગાંઠ વાળીશું અને આપણે એને 30 મિનિટથી 1 કલાક, ડિપેન્ડ દહીંમાં કેટલું પાણી છે. અહીંયા તમારે ફૂલ ફેટ દૂધ જ લેવાનું છે. પાતળું દૂધ તમે લ્યો તો મસ્કો ઓછો થઈ જશે અને જે પાણીનું પ્રમાણ છે એ વધારે થશે. એટલા માટે તમારે ફૂલ ફેટ દૂધ જ વાપરવાનું છે. તો હું રેફ્રિજરેટરમાં 30 મિનિટથી 1 કલાક સુધી એને સાઈડમાં મૂકીશ. ત્યાં સુધીમાં એક બાઉલમાં મેં 1/4 કપ જેટલું હલકું ગરમ દૂધ લીધું અને એમાં આપણે 2 ચપટી જેટલું કેસર ઉમેરી મિક્સ કરી દઈશું. આ દૂધથી જે ફ્રૂટ ક્રીમ ડિલાઇટ છે એનો કલર પણ સારો આવશે અને કેસરનો ફ્લેવર પણ બહુ સારો એવો આવશે. તો 10 મિનિટ જેવું એને રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બધા ફ્રૂટ્સ લઈ લઈશું. જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો છો. અહીંયા મેં 2 કલરની દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ચીકુ, કેરી, તો અત્યારે કેરી પણ સિઝનમાં છે. સાથે આપણે એક એપલ અને એક નાનું કેળું, તો અડધું પણ તમે લઈ શકો. આ રીતે ચીકુની છાલ ઉતારી લઈશું, કેરીની પણ છાલ ઉતારી લઈશું. દ્રાક્ષને એકદમ સારી રીતે ધોઈ અને આ રીતે છૂટી પાડી દઈશું. બનાનાની સ્કીન કાઢી લઈશું અને એપલ છે એ હું લાસ્ટમાં ચોપ કરીશ અને બાકી બધા જ ફ્રૂટ હું અત્યારે ઝીણા ઝીણા કટ કરી લઈશ. અહીંયા તમે દાડમના દાણા, તમારા પાસે જે પણ ફ્રૂટ્સ હોય એ લઈ શકો. આ જે છે ક્રીમ ડિલાઇટ, એમાં આપણે દહીંનો મસ્કો વાપરીએ એટલે ફ્રૂટ છે એ વધારે પડતું વિરુદ્ધ નહીં થાય. તો ડિપેન્ડ તમારા પર છે, તમારે જે પણ ફ્રૂટ લેવું હોય એ લઈ શકો. પણ જો તમને એમ લાગતું હોય કે ફ્રૂટ વિરુદ્ધ થતું હોય તો તમે કેરી, ચીકુ, કેળા અને એપલ લેવાનું માત્ર. બીજું તમે કોઈ ફ્રૂટ ન લ્યો તો પણ ચાલે. તો મેં અહીંયા સ્ટ્રોબેરી ધોઈ ઉપરનો ભાગ કટ કરી ઝીણી ઝીણી ચોપ કરી. એ જ રીતે દ્રાક્ષને પણ ઝીણી ઝીણી ચોપ કરી લીધી. સાથે ચીકુને, સાથે બનાના અને કેરીને ચોપ કરી રેડી કરી લીધી. એપલ છે એ કાળું થઈ જશે એટલા માટે હું એને લાસ્ટમાં ઝીણું ઝીણું ચોપ કરી લઈશ. તો જો તમે હમણાંનો ફ્રૂટ્સ વાપરવાના હોય તો એને રેફ્રિજરેટરમાં તમારે ઠંડા કરવા માટે મૂકી દેવાના. હવે નટ્સ લઈ લઈશું. તો અહીંયા કાજુ, બદામ, પિસ્તા જેટલા તમને ફાવે એટલા તમે ઓછા વધુ તમારા હિસાબે કરી શકો. મેં અહીંયા 10થી 12 કાજુ, 10થી 12 બદામ અને 10થી 12 જેટલા પિસ્તા નાના છે, એ એકદમ ગ્રીન કલરના આવે એટલે મેં એ આવા ઝીણા ઝીણા લીધા છે. તમે પિસ્તા, કાજુ, બદામ પ્રમાણનું તમારા હિસાબે વધુ ઓછું કરી શકો. તો એને પણ ચોપ કરી મેં રેડી કરી લીધા. હવે દહીંનો મસ્કો છે એને મેં રેફ્રિજરેટરમાં મૂક્યો. એને લગભગ 1 કલાક જેવું થઈ ગયું. 30 મિનિટ પછી પણ એકદમ ઓછું થઈ ગયું હતું પાણી નીકળવાનું. એટલે તમારી પાસે જો ટાઈમ ન હોય તો 30થી 40 મિનિટ જેવું પણ તમે રેસ્ટ થવા દઈ શકો. આ રીતે તમે ચેક કરશો તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી થીક એવો મસ્કો દહીંનો રેડી થઈ ગયો. હવે આપણે એમાં ગળપણમાં તમે અહીંયા ખાંડ પણ વાપરી શકો. હું અહીંયા સાકર હોય, ખડી શક્કર જે કહેવાય, એ મેં લીધી છે. તો એ 1/4 કપ જેટલી, તો 3/4 કપ જેટલી મેં લીધી છે. પણ જો દહીંનું પ્રમાણ તમારું ખાટું હોય તો તમે થોડી વધારે પણ લઈ શકો. મિક્સર જારમાં આપણે એનો પાવડર દળી રેડી કરી એને સાઈડમાં મૂકી દઈશું. તો આ પણ તૈયાર થઈ ગયું. હવે જે દહીંનો મસ્કો છે એ 1 કલાક જેવું થાય એટલે તમારે આ રીતે એક બાઉલમાં લઈ લેવાનો. દહીંનો મસ્કો પણ એકદમ ઠંડો ઠંડો છે. એમાં આપણે કેસરવાળું દૂધ, તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર આવી ગયો છે. આ રીતે એકદમ સારો એવો કલર આપશે. એકદમ વ્હાઇટ કલર નહીં રહે, હલકો
ક્રીમ જેવો કલર આવશે આ કેસરવાળા દૂધથી. તો આપણે બધું જ દૂધ એકસાથે ઉમેરી દઈશું. હવે જે આપણે ખાંડ સાકર જે દળી છે એ ઉમેરી દઈશું, સાથે ફ્રેશ ક્રીમ. તો મેં અહીંયા અમૂલનું જે 250 mlનું પેક આવે છે એ ફ્રેશ ક્રીમનું, એને પણ મેં રેફ્રિજરેટરમાં મૂકી ઠંડુ કરી લીધું હતું. તો એ 250 ml એટલે કે 1 કપ જેટલું મેં એ ઉમેરી દીધું. અને હવે એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું. તો સાકર, ક્રીમ અને આ રીતે દહીંનો મસ્કો આ રીતે સ્મૂથ એવો થઈ જાય એટલું તમારે મિક્સ કરવાનું. હવે અહીંયા ફ્લેવર માટે 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર. જો તમને એલચીનો ફ્લેવર ન ભાવે તો વેનીલા એસેન્સ તમારા પાસે હોય તો આ રીતે તમે 4-5 ટીપા વેનીલા એસેન્સના તમારે આ રીતે ઉમેરી દેવાના. અને સાથે હવે ફ્રૂટ્સ ઉમેરી દઈશું. તો જે બધું આપણે ચોપ કર્યું છે ઝીણું ઝીણું ફ્રૂટ્સ એ આ રીતે બધું જ ઉમેરી દઈશું. તો 1/4 કપ જેટલી કાળી એટલે કે મેં થોડી લાલ હોય એવી દ્રાક્ષ લીધી છે, લીલી દ્રાક્ષ, 1/4 કપ જેટલી સ્ટ્રોબેરી, 1/4 કપ જેટલું ચીકુ, 1/4 કપ જેટલું બનાના. તો ચીકુ બનાના તમે અડધો કપ જેટલું પણ લઈ શકો, નેચરલી સ્વીટનેસ એમાંથી આવશે. સાથે કેરી અત્યારે સિઝનમાં મળતી હોય તો ઉમેરવાની, નહીં તો તમારે એ પણ સ્કીપ કરવાની. અને મેં એપલ અડધું ચોપ કરી ઉમેરી દીધું છે. હવે કાજુ, બદામ, પિસ્તા થોડા હું અત્યારે ઉમેરી દઈશ અને થોડા આપણે ગાર્નિશિંગ માટે બચાવીશું. તો બધી સામગ્રીઓ મેં ઉમેરી દીધી. હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને તમારે એને રેફ્રિજરેટરમાં મૂકી એકદમ ચિલ્ડ કરવાનું અને પછી ઠંડુ તમારે એને સર્વ કરવાનું. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ એવું, એકદમ ક્રીમી એવું. અને તમે જો માર્કેટથી અલગ અલગ રબડીઓ કે શ્રીખંડ કે મઠ્ઠો લાવતા હોય તો આ રીતે તમે ઘરે એકવાર ટ્રાય કરજો અને બહુ ટેસ્ટી એવું ઠંડુ. મહેમાનો પણ તમને પૂછશે કે તમે ક્યાંથી લાવ્યા, એટલું ટેસ્ટી એવું આ બને છે. તમે શું ક્યારેય ઘરે ટ્રાય કર્યું છે આ ફ્રૂટ ક્રીમી ડિલાઇટ? તો એ પણ મને કહેજો. આપણે એને રેફ્રિજરેટરમાં મૂકી મેં ચિલ્ડ કર્યું અને પછી ઠંડુ સર્વિંગ બોલમાં કાઢી અને પછી ઉપર તમે થોડા ફ્રૂટ્સ અને થોડા ડ્રાય નટ્સ અને કેસરથી ગાર્નિશ કરી ઠંડુ સર્વ કરો. તો રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ક્રીમી ફ્રૂટ ડિલાઇટ કેવું લાગ્યું. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.